જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાડુ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં ગેસ ઉપર આપણે એક નાનકડું તપેલું રાખશું. તેમાં 3/4 કપ ગોળ નાખશું. ગોળમાં 1 કપ પાણી નાખી દેશું. હવે આપણે આ ગોળને પાણીમાં સારી રીતે મેલ્ટ થવા દેશું. ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું. ઘીને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને ગાળી લેશું. હવે આપણે એક નાનકડો મિક્સીનો જાર લેશું. તેમાં 1/4 કપ શેકેલા કાજુ નાખશું. મેં આ કાજુને ઘી નાખ્યા વગર જ ડ્રાય રોસ્ટ કરીને તૈયાર કર્યા છે. 1/4 કપ શેકેલા સિંગાણા નાખશું. આને પણ મેં શેકી અને તેના ફોતરા છે તે કાઢી નાખ્યા છે. હવે આપણે આને પીસીને તૈયાર કરી લેશું. કાજુ અને સિંગાણા બંને સરસ રીતે પીસાઈ ગયા છે. હવે આપણે એક પેન લેશું. તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં જે બેમ્બીનો વર્મીસેલી આવે છે, જેનો આપણે દૂધપાક બનાવીએ છીએ, તે નાખી દેશું. હવે આપણે આ સેવને ધીમા તાપે શેકી લેશું. આપણી સેવ છે તે સરસ શેકાઈ ગઈ છે અને તે ગોલ્ડન થઈ ગઈ છે. હવે આપણે આમાં આપણે જે નટ્સ પીસીને તૈયાર કર્યા છે તે નાખી દેશું. હવે મેં અહીંયા સૂકું નાળિયેર લીધું છે. મેં એને સારી રીતે ખમણી લીધું છે. આ અડધો કપ સૂકું નાળિયેર છે તે પણ આપણે આમાં નાખી દેશું. આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. આ હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને શેકાઈ ગયું છે. હવે આપણે આમાં 3/4 ટીસ્પૂન સૂંઠનો પાવડર નાખશું. આ લાડુ છે તે સ્પેશિયલ શિયાળામાં બનાવવામાં આવે છે અને શિયાળામાં આપણે જે નેચરલી ગરમ વસ્તુ હોય છે તે ખાઈએ છીએ. તો સૂંઠ છે તે નેચરલી જ ગરમ હોય છે, તો આપણે આ શિયાળામાં જરૂર ખાવી જોઈએ. હવે આપણે જે ગોળનું પાણી ઉકાળીને તૈયાર કર્યું છે તે આમાં નાખી દેશું. આપણાને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીને મિક્સ કરવાનું છે. આ બધું હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને બાઇન્ડ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે પેનને છોડવા લાગ્યું છે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન કિસમિસ નાખશું. થોડાક પિસ્તા ફ્લેક્સ નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને થોડું ઠંડુ થવા દેશું. આપણે ટચ કરી શકીએ તેટલું આ મિક્સચર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આના લાડુ બનાવીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સહેલાઈથી લાડુ વળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને એક બટર કપમાં રાખી દેશું, જેથી તેનો લુક છે તે ખૂબ જ રીચ આવે. લાગી રહ્યો છે ને ખૂબ જ ટેસ્ટી લાડુ. તો આ રીતે જ આપણે બધા લાડુ બનાવી લેશું અને એક પ્લેટમાં રાખી દેશું. આપણા શિયાળા માટે સ્પેશિયલ હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનીને બિલકુલ તૈયાર છે.